એ રાજી થઈ ગયા. હવે કે આપણે અહીંયા જ મંદિર બનાવી દઈએ. સંત તો ગમે ત્યાં, એટલે ઓલા બે ચાર નાના નાના સંત થયા હતા એણે એ કે પછી મધુકરી કરવા. એ કે હવે આ આવી ગયો છે, આ બધું એ જાણે. એટલે ગુરુદેવ પાસે પુષ્ટ કરાવી લીધું અને ત્યાં મંદિર કરી દીધું. હવે બધા આવે ને જાય ને ઠાકોરજી તો પ્રસન્નતાથી બિરાજે. મનોરથ કરે ને, નંદ ઉત્સવ કરે ને, ભોગ ધરાવે ને, પછી ધીમે ધીમે કરતા ઝૂંપડીમાંથી મોટું મંદિર થયું. તો 4-5 વર્ષ પછી ઓલા શિલ્પકારને એનું કાર્ય પૂરું થયું. એટલે બધું કમાણી કરીને એને ગામ જતો હતો, હીરા ને મોતી ને માણેકને લઈને. અહીં આવ્યો તો એને યાદ આવ્યું કે અહીંયા જ હું જમવા બેઠો હતો. એટલે પાછું અહીંયા એણે કાઢ્યું. તો ઓલા 4-5 ઓલા ભક્તો બહાર આવ્યા. એ કે ભાઈ પ્રસાદ લ્યો ને અંદર. એ કે શેનું મંદિર છે? એ કે કૃષ્ણ ભગવાનનું. એટલે મર્યાદા માર્ગ, આપણું પુષ્ટિ માર્ગીય નહીં. એ કે કૃષ્ણ ભગવાનનું. હવે આ ચાહક કોનો હતો? કૃષ્ણ ભગવાનનો. એટલે મૂર્તિ શેની બનાવી હતી? કૃષ્ણ ભગવાનની. હવે અંદર ગયા અને ઓલું જોયું. અરે મારા વાલા, મેં તો બપોરે ઊંઘ ન આવે ને થાકી ગયો તો મારી કલા મારાથી ને મારો હાથ ના રહ્યો. એટલે મારાથી ને અને આ તો જો. હવે એ માળાજી ધારણ કરી હતી. તો જે સંત મહાત્મા હતા એ આવીને દર્શન કરવા આવ્યા. તો માળાજી વળી થઈ ગઈ. એટલે એણે પાછળ જોયું તો આ શિલ્પકાર હતો. એણે માળાજી લઈને એના ગળા આમ દૂરથી ફેંકી તો એના ગળામાં આવી. અને ઠાકોરજી જાણે આંખ મિચકારીને કહેતા હોય કે જો તારી કલાથી ને હું કેવો પ્રસન્ન છું. એટલે ઓલા સંત મહાત્માએ પૂછ્યું, ભાઈ આજે તું આવ્યો ને માળાજી કેમ વળી થઈ? ઓલો કે ના ના, એ કે તારી આંખમાં કાંઈક ભાવ મને કહે છે કે ને. એ કે આ શિલ્પ મેં બનાવ્યું છે. એ કે હે અહીંયા? હા. એ કે તો રાધાજીનું એક બનાવી દે ને. એ કે 2 કલાક. વળી એણે પથ્થરો ગોળ લીધો અને શું રાધાજીનું સ્વરૂપ બનાવ્યું અને બે સાથે રહ્યા. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા મનના મનોરથ પૂર્યા શ્રી યમુનાજી. અને પછી તો જે બધાએ આનંદ કર્યો. ઓલો શિલ્પકાર જે હીરા મોતી માણેકના એના ઘરવાળા માટે થઈને હાર લઈ આવ્યો હતો એ ઠાકોરજીને અહીંયા ધરાવ્યા. અને જે બધાએ આનંદ કર્યો અને ઓલા શેઠિયો ગામનો આવ્યો ને એણે દર્શન કર્યા. એની તો ચિત્તવૃત્તિ એમાં એવી ચોંટી ગઈ કે હવે રોજ અહીંયા સાંજે સત્સંગ થશે અને રોજ અહીંયા હવે ભંડારો થશે. મર્યાદા માર્ગી હતા ને, અને આવતા જતાં બધાના એ પ્રસાદ લેવાનો, બધી જવાબદારી. ઓલો કે એક પથરાને ખાલી વધારાનું કાઢી નાખ્યું બધું, તો આટલો આનંદ થયો. અને ઓલા પથરાએ વધારાનું કાઢવા ન દીધું તો એ પથ્થરો ને પથ્થરો રહ્યો. બધા આવતા જતા એને પગેથી ને ઠેલે કે નડે છે. તો જો તમે દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું કાઢવા ન દો તો ઓલા પથરાની જે બધાય પગે મારે આપણને. અને જો આ બધું કાઢી અને પ્રભુની સેવા ને સ્મરણ ને સત્સંગ ને આ બધું કરીએ તો આપણા ઉપર આ કૃપા થયા વિના રહે નહીં મારા વાલા. આ બધું ખરેખર જો આ બધા પ્રસંગોની કહું, ક્યાંક વલ્લભકુળના બાળકોના વચનામૃત હોય, ક્યાંક કોઈ શાસ્ત્રીજીના હોય, ક્યાં કોઈ વૈષ્ણવ હોય કયા હોય. મારી પાસે મારું કાંઈ જ નથી. જે છે એ બધા મને આપે છે, હું તમને વિનિયોગ કરું છું. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી 71 में
श्री वृंदावन के दरसते भये जीव अनुकूल भवसागर अथाह जल उतरन को यह तूल श्री वल्लभ ઉતરન કોયહ તૂલ. આનું વિવરણ આપણે 3 દિવસથી કરીએ છીએ. આ તો અબજો જન્મ લઈએ ને તો એ વ્રજની વાત આવે ને એટલે એનું વર્ણન આપણાથી થાય. પણ છતાંય વૃંદાવન કે દરસે, વૃંદાવન કયો કે ગોકુળ કયો કે વ્રજ કયો, દરસે ભયે જીવ અનુકૂળ. તમે ત્યાં જાઓ. જે પ્રાચીન વૈષ્ણવો છે અત્યારના આપણા જેવા નહીં, એ ઠાકોરજીને શોધવા જાય છે. આપણે બધા છે ને ક્રિયા કરીએ, લે દેવ ચોખાન મેલ મારો છેડો. અહીંયા ઝારીજી ભરી લીધા, લે તમે અહીંયા ભર્યા, અમે ત્યાં ન ભર્યા. વળી પાછા કહેશે અહીંયા અપરસ બહુ અઘરી છે, હાલો ને બીજે ભરશું. હવે જો આપણી વૃત્તિ છે ને ક્રિયા કરવાની છે, અંદરથી ભાવ નથી કે વલ્લભને આપણે જળ રોગાવીએ. મુખારવિંદથીને તમે દંડવતી આવો ને એટલે રસ્તામાં એ 1.5 મિનિટનો રસ્તો છે. એમાં તમને ગિરિરાજજીના દર્શન થાય, એમાં વૃક્ષો દેખાય, વેલીઓ દેખાય. તમારા નસીબ હોય, તમારા ઉપર કૃપા હોય તો ગાયના દર્શન થાય. અને ભગવદીઓને તો બીજા બધાના, ગુસાઈજીનાય થાય ને વલ્લભના. આપણને તો એ કંઈ થતા નથી. તો મુખારવિંદથી જેવા નીકળીએ ને તો એવા ભગવદીઓએ અમને મળ્યા છે. એ કોઈ કાંઈ વાત કરે ને એટલે મારો હાથ પકડીને પાછળ ખેંચે, ઈલા જવા દે આગળ. જે મારી સાથે સંગાથી હોય, તું આ બાજુ જો. અને એ બોલતા હોય, ગિરિરાજ બાવા વલ્લભ કૃપા કરે તો કાંઈક મેળ કરે, વલ્લભ કૃપા કરે કાંઈક. તો એ પગમાં ઠેસ આવે તોય આમ ન જોવે, કોઈ જય શ્રી કૃષ્ણ કરે તોય આમ ન જોવે, કોઈ માગે ને એનો છેડો પકડે તોય એની દ્રષ્ટિ આમ જ હોય. પછી દંડવતી આવે ને એટલે મને કે તને કાંઈ થયા તો અમને હું થાય. હજી આપણું ચિત્તવૃત્તિ છે ને, રીખું પાછળ આવતા હશે ને એને ખબર છે ને હું દંડવતી ગઈ છું. અમે જો ચિત્ત હજી ત્યાં છે મારું સંસારમાં, અને એ ભગવદીય છે કે અહીં આવે અને હસી પડે એકલા, આપણને કે નહીં એને સુદર્શન ત્યાં. કારણ કે હજી મારું એવું સામર્થ્ય નથી. તો આપણે એની પાસે એટલું શીખા ખરા કે હવે જઈએ ને તો ચિત્ત રે કે ન રહે. મુખારવિંદથી હું આમ જોતી જોતી આવું. પછી રિક્ષામાં બેસીએ ને એટલે એ ગિરિરાજ બાવા બાજુ જ બેસે, આ બાજુ ન બેસે. પછી આ લોકો રસ્તામાં વાતો કરે ને કે પછી તમારે વોએ ટિકિટ કરાવી દીધી હતી કે પછી તમે હાથે, એટલે એ કાનમાં પોંબડા ભરાવી દે. મેં જોયા છે એવા ભગવદીએ, એ કાનમાં પોંબડા ભરાવે અને એ આમ જ જોતા હોય કે ક્યાંક મને ગાયના દર્શન થઈ જાય, ક્યાંય મને બરછરાના થઈ જાય, ક્યાંક મને ગ્વાલના દર્શન થઈ જાય. એ શોધતા હોય. તો આપણે જવાનું છે વ્રજમાં શું કામ? આના માટે. વૃંદાવન કે દરસતે, આને દર્શન કહેવાય મારા વાલા. આપણે બધા આટો મારવા જાય છે. ઓલી મેં તમને વાર્તા કહી હતી, હીરો ગોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. તો ભવસાગર અથાહ જલ ઉતરન કો યહમૂલ. વ્રજની એક એક લીલા. વ્રજ એટલે યમુનાજી, વ્રજ એટલે ગિરિરાજી, વ્રજ એટલે વલ્લભ, વ્રજ એટલે વ્રજ ભક્તો, વ્રજ એટલે અષ્ટસખાઓ, વ્રજ એટલે યમુનાજીના તરંગ, વ્રજ એટલે વન, વ્રજ એટલે ઉંમર, વ્રજ એટલે સરોવર, વ્રજ એટલે ગંગા, વ્રજ. તમે જુઓ તો વ્રજ વ્રજ વ્રજ. હવે આનું તમને નૌકા મળી જાય પછી તમે ઘરે આવો ને તો એ ઘરમાંય તમને વ્રજના દર્શન થાય. આ ભગવદીઓની વાત છે, મારી ને તમારી ને આપણી નથી. આપણે તો હજી ખરેખર ઠાકોરજી આમ નૌકા લઈને આવે ને આપણે કહે હજી મારી વાત છે. હમણાં એક જગ્યાએ કથામાં ગયા હતા ને તો જે બધાને કીધું, છેલ્લો દિવસ હતો વિરામનો, એ કે હવે વિમાન આવવાનો છે. જેને મારી ભેગે લીલામાં આવવું હોય ને બધા હાથ ઊંચો કરો, બધા આમ
બધાય મારે દીકરાને પરણાવવાનો જ, મારે વહુનો ખોળો ભરવાનો જ, મારી દીકરી નાણું કરવાનો છે, હજી તો મારે વોલેન્ટરી લેવાનું છે, મારા મિસ્ટર હજી હમણાં ધંધો જાય, કોઈને આવવું નથી. તો આપણા ઉપર તો કેવી કૃપા કે તમે વ્રજમાં જયા પછી પણ તમે વ્રજનું અનુસંધાન રે મારા વાલા, એ નાવ મળી જાય પણ તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. આ સાખીના વિરામ, આ સાખી બધી એક એક એવી છે ને રીખો કે ખાલી આ સાખીનો જ સત્સંગ રોજ 2 કલાક કરીએ ને તો લીલામાં જઈએ ને ત્યાં સુધી એકે પૂરી ના થાય. પણ આપણે તો બધા જીવ જ સ્વભાવથી દુષ્ટ છીએ, મને કાંઈ એવું બોલતા ન આવડે અને તમે બધા સાંભળવાવાળા તો સારા શ્રોતા, પણ વક્તામાં કાંઈક હોવું જોઈએ ને. હવે 72 શ્રી વૃંદાવન બાનિક બન્યો, શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિકેલી અરુજી શ્યામ ધમાલસુ, માનો કંચન વેલી શ્રી વલ્લભ, માનો કંચન વેલી. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. રક્ષામિષેણ વિહિતમ ભાવાત્મ સ્થાપનમ પ્રભો, સ્વાચાર્ય સંચિત મૂર્તાવપી હરિસ્થિતિ. ગુજરાતી. રક્ષાને બાને જેમ ગોપીજનોએ પ્રભુના શ્રીઅંગમાં ભાવાત્મક સ્વરૂપનું સ્થાપન કર્યું, તે પ્રમાણે મહાપ્રભુજીને શરણે આવેલા જીવો માટે પોતે પધરાવી લાવેલ સ્વરૂપમાં ભાવાત્મક સ્વરૂપનું સ્થાપન કરવું. આપણને પુષ્ટ કરી દે છે ને, આ રીતે પ્રભુ એ સ્વરૂપમાં આવી બિરાજે છે. વલ્લભ આપણને જે વલ્લભનું એક એક રૂવું છે ને, કરોડો ગોવર્ધન રાય એક એક રૂવામાં, તો આપણે જ્યારે જે સ્વરૂપ પધરાવી દે ને, એક રૂવું આમ પધરાવી દે છે, એની અંદર કરોડો ગોવર્ધન રાય છે, કરોડો લીલા છે. હવે તમે ભૂલમાંય આપણું રૂવાટું ખેંચાઈ જાય ને, ઊભા થઈ જાય, ચીસ પડી જાય, તો મારો વલ્લભ આપણા માટે થઈ એક એક રૂવામાં ચાલતી કરોડો ગોવર્ધન રાયની લીલા આપણા માથે પધરાવી દે છે અને ભાવાત્મક એ સ્વરૂપ અંદર પધરાવે છે. વલ્લભ કે વલ્લભકુળ, વલ્લભકુળ એ સાક્ષાત વલ્લભ જ છે. કારણ કે વલ્લભે જ કીધું છે ગુસાઈજીએ કે સ્વવંશ સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્વયાપહ. એટલે એ જે પધરાવી દે એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણે ક્યાંય રખડવા કે ભટકવા જવાની જરૂર નથી. મંદિરમાં ઠાકોરજી છે, બધાયના છે. હા, નીકળ્યા છીએ, અવહેલના નહીં કરવાની, નેગ્લેક્ટ નહીં કરવાનું, દર્શન કરવાના, ત્યાંય આપણને જાણવા મળે. પણ સેવા સ્મરણ સત્સંગ તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ થાય. હવે તમે અમદાવાદ હોય કે ગમે ત્યાં કેટલી હવેલીનું દર્શન કરો, બધે જુદું જુદું સ્વરૂપ. હવે લીલામ જવાનો સમય આવ્યો મારા વાલા, કયું સ્વરૂપ સન્મુખ લાવશો? ચડા હળીએ. પરંતુ જો તમારા ઘરે પુષ્ટ કરાવેલા ઠાકોરજી છે તો લીલામાં જવાના સમયે તમારા ઠાકોરજી પધારીને તમારો હાથ પકડશે, પણ પહેલાં જોશે આને હું નજર સમક્ષ આવું છું કે હજારો જ્યાં આ ભટકે છે ત્યાં આવે છે. જો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે સન્મુખ આવે તો સમજી જવાનું કે આપણો હાથ પકડવા આવ્યા છે અને લીલામાં એ હાથ પકડીને લઈ જશે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય.